એફઆઈઆર થયેલી એમની પર લીગલ કાર્યવાહી કરેલી છે. સોશિયલ મીડિયા પર જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો એવા લોકો પર તમે લીગલી એક્શન લીધી છે, લીગલી કાર્યવાહી કરી છે. પણ આ મેટર છેલ્લા 4 થી 5 તારીખથી ચાલે છે. મારી પાસે ક્યારે આજે સાહેબ મારી પાસે 9 તારીખ સાહેબ તમે 5 તારીખના એવિડન્સ પણ આપ્યા છે. મારી તપાસ ચાલે છે. 5 તારીખના એવિડન્સ પણ આપ્યા છે તમને સાહેબ. તમે છે ને કાયદાને તોડીને પછી એવું લાગે કે હું તપાસ કરું. સાહેબ તમને 5 તારીખની પોસ્ટો આપી છે. ના ના સાહેબ તમને 5 તારીખની પોસ્ટો આપી છે. 5 તારીખની પોસ્ટો આપી છે. 5 તારીખની પોસ્ટો મને આપી કઈ તારીખે તમને 9 તારીખે આપી પણ સાહેબ તમારે સોશિયલ મીડિયા છે, તમારું સાયબર એટલું એક્ટિવ છે, આખા દેશમાં વખણાય છે પોલીસનું, તો કેમ ના ખબર પડે 2 દાડામાં? 2 દાડામાં કેમ ના ખબર પડે સાહેબ? સાયબર તમારું છે. હા પ્રાઇમા ફેસી અરજી જોઈને કોઈ ગુનો દાખલ થાય એવા પુરાવા નથી. આ ચલો આ કઈ પ્રાઇમા ફેસી પ્રાથમિક તપાસમાં મારી ભૂતકાળમાં જે લીધો હોય છે ને આયો હું છું ભાઈ. ના ના મારે જવાબ આપવાનો કોર્ટમાં, મારે જવાબ આપવાનો. હું કોઈને હાલમાં મારી પ્રાથમિક તપાસમાં હજુ સુધી ગુનો દાખલ થાય એવા કોઈ કન્ટેન્ટ સાહેબ એટલે ડુંગલ ગામન નથી. મારે 15 દિવસની સાહેબ ડુંગલ ગામન રિપોર્ટ કરવાનો છે. મારે તપાસ ચાલુ છે. મેં ક્લોઝ નથી કરી. હાલમાં કોઈ ગુનો નથી. ડુંગલ ગામન નથી. વ્યક્તિ છો હું જવાબદાર છું. હું જવાબદારી લઉં છું. સાહેબ મારે ઉભર દયાભાઈ સાહેબ ડુંગલ ગામ નથી એનો માબેન નથી રહેતા. એમાં માબેન નથી રહેતા. તમે લેખિત આપ્યો સાહેબ કે ડુંગરમાં માબેન નથી રહેતા. તમે એવું કહેવા માંગો છો કે હાલ ગુનો નથી બનતો એટલે? ના હાલમાં કેમ ના બને સાહેબ? કે ડુંગરની માબેન નથી રહેતી? પ્રેશરાઇઝ કરશો. ના પ્રેશરાઇઝ નથી રહેતા. તમે કાયદાની વાત કરો, કાયદાની વાત કરો. તમે ખોટી વાત કરો છો સાહેબ. તમે ખોટી વાત કરો. ગુનો નથી બનતો. તમારું કામ એટલું છે, અમે ફરિયાદી આવે છે, અમે ફરિયાદ લેવાનું છે. તમારે તે પછી કોર્ટ તમારે નથી માન આની પર છે. આ વસ્તુ પોતાની માન પોતાની ઇજ્જત નો સવાલ છે. મા બેન દીકરીઓના ઇજ્જત નો સવાલ છે.